રવિ માત્ર 14 વર્ષનો હતો અને તેની નાની બહેન મીરા 9 વર્ષની. એક ભયંકર અકસ્માતમાં બંનેએ પોતાના માતાપિતાને ગુમાવ્યા. એક જ દિવસમાં તેમની આખી દુનિયા બદલાઈ ગઈ. ગામના લોકો 2-4 દિવસ સુધી સહાનુભૂતિ બતાવતા રહ્યા, પરંતુ સમય પસાર થતાં બધા પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા. હવે રવિ માટે સૌથી મોટો પ્રશ્ન હતો પોતાની નાની બહેનને કેવી રીતે ઉછેરવી. એક દિવસ મીરાએ ધીમેથી પૂછ્યું, ભાઈ, આજે મમ્મી જેવી ખીચડી કોણ બનાવશે? રવિની આંખોમાં આંસુ આવી ગયા, છતાં હસીને બોલ્યો, હવે તારો ભાઈ બધું શીખી જશે. તે દિવસથી રવિ સવારના 5 વાગ્યે ઉઠતો. પહેલા મીરા માટે નાસ્તો બનાવતો, પછી તેને શાળાએ મોકલતો અને પોતે મજૂરી કરવા જતો. સાંજે ઘરે આવી ફરી રસોઈ બનાવતો, કપડાં ધોતો અને મીરાને ભણાવતો. મીરા ઘણી વખત કહેતી, ભાઈ, હું પણ કામ કરી લઉં. રવિ તરત જ ના પાડી દેતો. તું ફક્ત ભણ. એક દિવસ મોટી થઈને મમ્મી પપ્પાનું સપનું પૂરું કરજે. ગામમાં કેટલાક લોકો તેમની મદદ કરતા, પણ કેટલાક લોકો મજાક પણ ઉડાવતા. આ છોકરો કેટલા દિવસ બહેનને સાચવી શકશે? આવા શબ્દો રવિના કાન સુધી પહોંચતા, પરંતુ તે ક્યારેય જવાબ આપતો નહીં. એક દિવસ મીરા ગંભીર રીતે બીમાર પડી. ડોક્ટરે કહ્યું, તાત્કાલિક સારવાર કરાવવી પડશે. પણ સારવાર માટે પૈસા ક્યાંથી આવે? રવિએ પોતાના પિતાની યાદગીરી તરીકે બચાવી રાખેલી જૂની ઘડિયાળ વેચી નાખી. પછી પણ પૈસા ઓછા પડ્યા. તે રાતે તેણે ભૂખ્યા પેટે મજૂરી કરી. સતત 3 દિવસ સુધી પોતે જમ્યો નહીં, પરંતુ મીરાની દવા અને દૂધમાં કોઈ કમી રાખી નહીં. મીરાને જ્યારે ખબર પડી ત્યારે તે રડી પડી. ભાઈ, તું કેમ ભૂખ્યો રહ્યો? રવિ હસીને બોલ્યો, મને તો ભૂખ જ નહોતી લાગી. પણ મીરા જાણતી હતી કે ભાઈ ખોટું બોલી રહ્યો છે. સમય પસાર થતો ગયો. મીરા અભ્યાસમાં ખૂબ હોશિયાર નીકળી. શાળામાં હંમેશા પ્રથમ આવતી. શિક્ષકો પણ તેની પ્રશંસા કરતા. એક દિવસ શાળામાં ફી ભરવાનો છેલ્લો દિવસ હતો. રવિ પાસે એક પણ રૂપિયા નહોતા. તે આખો દિવસ કામ શોધતો રહ્યો, પણ કોઈએ કામ આપ્યું નહીં. સાંજે ઘરે આવી તેણે મીરાને કહ્યું, કાલે ફી ભરાઈ જશે. પરંતુ આખી રાત તે ઊંઘી શક્યો નહીં. બીજે દિવસે વહેલી સવારે તેણે પોતાનું એકમાત્ર મોબાઈલ પણ વેચી દીધું. એ પૈસાથી મીરાની ફી ભરાઈ ગઈ. વર્ષો પસાર થયા. રવિએ પોતાનું ભણતર અધૂરું રાખ્યું, પરંતુ મીરાનું ભણતર ક્યારેય અટકવા દીધું નહીં. મીરા હવે ડોક્ટર બનવાનું સપનું જોઈ રહી હતી. એક દિવસ તેનું મેડિકલ કોલેજમાં એડમિશન આવી ગયું. ખર્ચ સાંભળીને રવિના પગ નીચેથી જમીન સરકી ગઈ. પરંતુ તેણે ફરી હાર માની નહીં. દિવસે મજૂરી અને રાત્રે ગોડાઉનમાં કામ કરવાનું શરૂ કર્યું. શરીર થાકી જતું, છતાં ચહેરા પર હંમેશા સ્મિત રાખતો. વર્ષો સુધી મહેનત પછી મીરા આખરે ડોક્ટર બની ગઈ. આજે આખું ગામ તેના સન્માન માટે ભેગું થયું હતું. સ્ટેજ પર મીરાને બોલાવવામાં આવી. બધાને લાગ્યું કે તે પોતાની મહેનત વિશે વાત કરશે. પણ મીરાએ માઇક હાથમાં લીધો અને કહ્યું, આજે લોકો મને ડોક્ટર કહે છે, પરંતુ મારા માટે દુનિયાનો સૌથી મોટો માણસ મારા ભાઈ છે. આટલું કહી તે રવિના પગે પડી ગઈ. આખું મેદાન તાળીઓથી ગુંજી ઉઠ્યું. પણ એ જ સમયે એક વૃદ્ધ વ્યક્તિ સ્ટેજ પર આવ્યા. તેમણે એક જૂનું કવર મીરાના હાથમાં આપ્યું. આ તારા પપ્પાએ તેમના મૃત્યુ પહેલાં મને આપ્યું હતું. કહ્યું હતું કે યોગ્ય સમય આવે ત્યારે જ આપજે. મીરાએ ધ્રુજતા હાથે કવર ખોલ્યું. અંદર એક પત્ર હતો. પત્રમાં લખ્યું હતું, મારા બાળકો,
જો તમે આ પત્ર વાંચી રહ્યા છો તો કદાચ હું તમારી સાથે નથી. રવિ, હવે તું ફક્ત ભાઈ નહીં પણ મીરાનો પિતા પણ છે. અને મીરા ક્યારેય તારા ભાઈનો હાથ છોડતી નહીં. દુનિયા બદલાઈ જશે, લોકો બદલાઈ જશે, પરંતુ તમારો પ્રેમ ક્યારેય બદલવો નહીં. પત્ર વાંચીને બંને ભાઈ બહેન એકબીજાને ભેટી પડ્યા. આખું ગામ રડી પડ્યું. તે દિવસે ગામના લોકોને સમજાયું કે સાચો વારસો પૈસા કે મિલકત નથી. સાચો વારસો છે પ્રેમ, ત્યાગ અને પરિવાર માટે જીવવાની હિંમત. બોધ: જેમના માથા પર માતાપિતાનો હાથ નથી હોતો તેઓ જીવન વહેલું શીખી જાય છે. પરંતુ જો ભાઈ બહેન એકબીજાનો સાથ ન છોડે તો સૌથી મોટું દુઃખ પણ એક દિવસ જીતમાં બદલાઈ શકે છે. તમને અમારી કહાની પસંદ આવી હોય તો લાઈક ફોલો જરૂર કરજો. ધન્યવાદ.